ચંદીગઢ બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાં લેડીઝ પર્સની ચોરી કરનાર રીઢા ચોર આરોપીને ₹4,04,925ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા સુરત યુનિટ GRP પોલીસ ઇન્સ્પેક્ટર ટી.વી. પટેલ LCB વડોદરા નાઓએ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબનો ગુનો તારીખ 21/11/2025ના રોજ દાખલ કરવામાં આવેલ, જે અનડિટેક્ટેડ ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ. જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર R.A. જાડેજા LCB સુરત નાઓના માર્ગદર્શન મુજબ LCB સુરતના તેમજ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તેમજ ટેકનિકલ એનાલિસિસ તેમજ અંગત બાતમીદારો રાખી આરોપીની શોધખોળમાં હતા. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ તેજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ, વશરામભાઈ, નિલેશભાઈ, અરવિંદભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે આરોપી નામે સુનિલ રામચંદ્ર ચાતે દાહિયા, ઉંમર વર્ષ 40, ધંધો મજૂરી, રહે હાલ રૂમ નંબર 108, જલારામ એપાર્ટમેન્ટ, ગણેશપુરા, અમરોલી, સુરત, મૂળ રહે મકાન નંબર C235, આધાર તાલ, ધની ખોટિયા, જબલપુર તાલુકો, જિલ્લો જબલપુર, મધ્યપ્રદેશ વાળાને પકડી પાડી તેની અંચળતીમાંથી એક બ્રાઉન કલરનું લેડીઝ શોલ્ડર પર્સ, જેમાં રોકડા રૂપિયા, ઘડિયાળ, ડેબિટ કાર્ડ, મોબાઈલ ફોન, સોનાની ઇયરિંગ, સોનાનું સ્વસ્તિકનું પેન્ડલ, ચાંદીની વીંટીઓ મળી કુલ ₹4,04,925ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા પંચનામા વિગતે તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની 2023ની કલમ 35(1) જે મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે.